ભચાઉ તાલુકાના ગામો દ્વારા મુખ્ય માર્ગની બિસ્માર હાલત અંગે તંત્ર સમક્ષ ત્વરિત રોડ કામ શરૂ કરવાની રજૂઆત કરવામાં આવી છે। ભચાઉ તાલુકાના નેર, અમરસર, બંધડી અને કડોલ ગામના ગ્રામજનો દ્વારા મુખ્ય જે માર્ગ છે તે બિસ્માર હાલતમાં છે, જે રોડ રસ્તાનું કામ ત્વરિત શરૂ કરવામાં આવે તેવી રજૂઆત તંત્ર સમક્ષ કરવામાં આવી છે। સ્ટોરી રિપોર્ટ બાય રાણાભાઈ આહિર। આજે એસડીએમ સાહેબ સમક્ષ રજૂઆત કરવામાં આવી। ભચાઉ તાલુકાના નેર, અમરસર, બંધડી અને કડોલ ગામના ગ્રામજનો દ્વારા કે જે છેલ્લા 7-8 વર્ષથી જે મુખ્ય માર્ગ છે ગામમાં આવવા જવાનું પ્રધાનમંત્રી સડક યોજનામાં આવરી લેવાયો છે, પણ હજી સુધી રોડ રસ્તાનું કામ નથી થતું રહ્યું, જેના લીધે 7 વર્ષથી રસ્તો બહુ જ ભયંકર બિસ્માર હાલતની અંદર છે। કોઈ પણ દર્દીને ભચાઉ સહયોગ હોસ્પિટલ સુધી લાવવું હોય ત્યાં સુધીના પ્રાણ નીકળી જાય એવી ખખડધજ હાલતની અંદર રસ્તો છે। ત્યારે આજે એસડીએમ સાહેબને રજૂઆત કરી કે આઈઆરબી વિભાગને જાણ કરી અને તાત્કાલિક ધોરણે આ રસ્તાને એક તો રિપેર કરવામાં આવે 2 દિવસની અંદર, સાથે આ રસ્તાને ફરી નવીનીકરણ માટે આ રસ્તાને બનાવવામાં આવે એવી રજૂઆત કરવામાં આવી। સાથે બીજા પણ પ્રશ્નો હતા કે નેર, અમરસર, કડોલ ગામની અંદર જે પ્રધાનમંત્રી આવાસ યોજનાની અંદર ગામોની અંદર સર્વે થયેલું છે અને એના અંદર નામો આવેલા છે, તેમ છતાં પ્રધાનમંત્રી આવાસ યોજનામાં એમને સમાવવામાં નથી આવતા અને ક્યાંક ક્યાંક આ કામને અટકાવવામાં આવી રહ્યું છે। ને જે માનનીય યશસ્વી પ્રધાનમંત્રીજીનું જે સ્વપ્ન છે કે દરેક નાગરિકને ઘર મળી રહે, પરંતુ ક્યાંક ક્યાંક તંત્રની નિષ્કર્ષ કામગીરી ન કહી શકીએ, નબળી કામગીરી કહી શકાય, આજની તારીખની અંદર આ લોકોને આવાસનો લાભ નથી મળતો, ત્યારે અમને તાત્કાલિક ધોરણે પ્રધાનમંત્રી આવાસ યોજનાની અંદર લેવામાં આવે અને સામાન્ય જે પ્રશ્નો છે એમના રેશન કાર્ડના છે કે આધાર કાર્ડના પ્રશ્નો તેમને લાઈનમાં ઉભા રાખવામાં આવે છે અને ખોટી રીતે હેરાનગતિ કરવામાં આવે છે અને એક સ્વૈચ્છિક સંસ્થા દ્વારા આ કાર્યક્રમને આ કામને કરવામાં આવે છે, તેમ છતાં પણ તંત્ર દ્વારા ધ્યાન દોરવામાં નથી આવતું, ત્યારે તંત્રને ગંભીરતાપૂર્વક આજે આવેદનપત્ર પાઠવીને રજૂઆત કરવામાં આવી કે જે છેવાડાના નાગરિકના જે બુનિયાદી પ્રશ્નો છે એના નિરાકરણ માટે તંત્ર સતર્ક રહે અને આમની સાથે જે સ્વૈચ્છિક શખ્સ મહિલા સંગઠન છે એમની સાથે સંકલનમાં રહી અને રેશન કાર્ડ, આધાર કાર્ડના જે પ્રશ્નો છે એનું પણ નિરાકરણ કરે અને પ્રધાનમંત્રી આવાસ યોજનાનું તાત્કાલિક સર્વે કરવામાં આવે અને દરેકને ગરથાણના પ્લોટો ફાળવવામાં આવે અને ગરથાણના પ્લોટો ઉપરાંત એના પ્રધાનમંત્રી આવાસ યોજના એને આપવામાં આવે। સાથે આ આગામી 24 કલાકની અંદર આ રોડ રસ્તાને રિપેર કરવામાં આવે એવી અમારી માંગણી છે। આગામી 15 દિવસની અંદર જો રસ્તો નવીનીકરણ નહીં કરવામાં આવે અથવા રિપેર નહીં કરવામાં આવે તો 15 દિવસ પછી રોડ રસ્તાની અંદર બંધ કરી દેવામાં આવશે અને તંત્રને ગમે તે પોઝિશનની અંદર પોલીસ પ્રશાસન લગાડે, ગમે તે પ્રશાસન લગાડે, એ રસ્તો ખુલવામાં નહીં આવે। ત્યારે કાયદા વ્યવસ્થાની કામ કરે છે, ત્યારે અત્યારે કાયદા વ્યવસ્થાની કામ નહીં કરે। અમે 24 કલાકની અંદર રસ્તો રિપેર કરવાની માંગણી કરી છે અને 15 દિવસની અંદર રસ્તાના નવીનીકરણની માંગણી કરી છે। જો 15 દિવસની અંદર નહીં કરવામાં આવ્યો તો તંત્ર જનતાનું મિજાજ જોશે।